નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીને હવે થોડા સમયની વાર છે, પરંતુ ગુજરાતમાં રાજકીય માહોલ તો અત્યારથી જ ગરમાઈ ગયો છે। તમામ રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોની સાથે પ્રચાર પ્રસાર શરૂ કરી નાખ્યા છે। ત્યારે એવામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ પોતાની પાર્ટીની સાથે ચૂંટણીમાં લડવા માટે મેદાનમાં ઉતર્યા છે। અને એટલું જ નહીં, કોંગ્રેસ અને ભાજપ બંનેને આડે હાથ લેતા જોવા મળી રહ્યા છે, જેમાં હાલ તો તેમને કોંગ્રેસને લઈને એક એવું નિવેદન આપ્યું છે કે જેના પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાઈ ગયો છે। ડિટેલમાં જો આપણે વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખાસ હાજરી આપી હતી। ત્યારે આ દરમિયાન તેમને કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે કોંગ્રેસમાં પહેલાથી જ મેચ ફિક્સિંગ ચાલે છે અને એક પુરાવા બધાની સામે છે। રાહુલ ગાંધીને હમણાં ખબર પડી છે, મેં કોંગ્રેસ પાર્ટી એટલે જ છોડી। પાર્ટીમાં બદમાશ અને છેતરનારાઓને દૂર રાખવા જોઈએ। આ સિવાય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને પિતાની અલગ પાર્ટી અંગે પણ તેમણે એવું નિવેદન આપ્યું કે પોતપોતાની પાર્ટી પ્રત્યે પ્રામાણિક રહેવું જોઈએ। મેં ક્યારેય એમને ટોક્યા નથી। મહત્વનું છે કે અરવલ્લી જિલ્લાના મોડાસામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે ગઈકાલે સવારે જ જ્યાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંગઠન સર્જન અભિયાનની શરૂઆત કરી હતી, જેમાં તેમને 1200 જેટલા બૂથ કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ હતી, જેમાં તેમને કોંગ્રેસ છોડવાનું કારણ જણાવીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।